ओंकार संप्रदाय के आर्ष दृष्टा प्रथम पीठाधीश ओंकार स्वरूप सिद्ध आत्मज्ञानी अंतर्यामी विश्वात्मा ज्ञानेश्वर योगेश्वर अचल नित्य शुद्ध बुद्ध शांत श्रोत्रिय ब्रह्मनिष्ठ ब्रह्मचारी संत परम पुरुष मंत्रयुग परिवर्तक ओंकार महामंडलेश्वर 1008 सद्गुरुदेव ओम ऋषि स्वामी महाराज विजय तेतराम विजय तेतराम विजय तेतमाम। પરમ પૂજ્ય ગુરુજીનું એવું દ્રઢપણે માને છે અને કહે છે, આજની દુનિયા જે કોર કળિયુગમાં સપડાયેલી છે ત્યારે આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મનુષ્ય મુક્ત થશે તો જ એ ઇન્દ્રલોક અને મોક્ષ તરફ જવા તૈયાર થશે. આજનો મનુષ્ય પોતાના પરિવારને સમૃદ્ધ અને સ્વસ્થ જીવન આપવા મથી રહ્યો હોય એવા સમયે મંત્ર થેરાપી દરબાર આપની પીડાનું રામબાણ ઇલાજ રૂપે સમાધાન કરે છે. રાજકોટમાં આ પાવન પ્રસંગ મુખ્ય અતિથિઓ જે મંચ ઉપર ઉપસ્થિત છે અને એમનું પણ હું સ્વાગત કરું છું અને પરમ પૂજ્ય ગુરુજીને વંદન કરું છું. સૌ પ્રથમ અતિથિગણ રમેશભાઈ ધડુક જે સાંસદ સભ્ય પોરબંદર તેમજ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ છે. હું વિનંતી કરું છું કે માનનીય શ્રી રમેશભાઈ ધડુક જગતગુરુ મંત્રયુગ પરિવર્તક ઓમકાર મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય સંત શ્રી સદગુરુ ઓમ ઋષિ સ્વામીનું પુષ્પહાર પહેરાવી અને આશીર્વાદ પ્રાપ્ત કરે. મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો અને હર્ષદભાઈ ખીમાણીને દીપ પ્રાગટ્ય માટે હું સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું અને સાથે સાથે રમેશભાઈ ધડુકને પણ આમંત્રિત કરું છું કે દીપ પ્રાગટ્ય માટે પધારે. આપણે પરમ પૂજ્ય ગુરુજીના દિવ્ય આશીર્વાદથી એમને પ્રાર્થના કરીશ કે માનવ સેવાના આ મહા અભિયાન જેવા મંત્ર થેરાપી દરબારની શરૂઆત કરે. મંત્ર થેરાપી દરબાર માં સૌ રાજકોટ વાસીઓને, કાઠિયાવાડમાં રહેતા ભક્તજનોને સ્વાગત છે. અહીંયાથી તમારા બધાનું હું 1.5 કલાક એટેન્શન માંગીશ. મારા શબ્દોને જો સમજશો તો તમારા જીવનની બધી ગુથ્થીઓ ઉકલશે. જે આત્મા તમારી મોક્ષમાં જવા માટે તમે હંમેશા ભક્તિભાવપૂર્વક ઈશ્વરની પ્રાર્થના પૂજા કરો છો, એ આત્માનું કેરિયર શું છે? એ આત્માનું કેરિયર શું છે? તો આ શરીર જે તમારા આત્માનું કેરિયર છે, એ જે નશ્વર છે, પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય છે. પણ પર ધ્યાન આપજો, પણ જીવો ત્યાં સુધી આ જ શરીર સાથે તમે જોડાયેલા છો કે નથી? હા કે ના?
તમે તમારા પોતાના શરીરથી, તમારા મુખથી, તમારા આધાર કાર્ડથી ઓળખાવો છો. તમે સવારથી સાંજ સુધી જે દોડો છો એ તમારા પરિવાર માટે, સમાજ માટે, કુટુંબ માટે. આ શરીરને દોડાવો છો કે આત્માને? તમને ખબર છે કે એક દિવસે પાછું પુનર્નિર્માણ અથવા તો નવા જન્મની પ્રક્રિયા તરફ પ્રયાણ કરશે, છતાં પણ તમે ઓળખો છો કોને? તમારી જાતને કે આત્માને? કોને ઓળખો છો? તમારી પોતાની જાતને ઓળખો છો, તમારા પોતાના નામને ઓળખો છો, તમારા પરિવારને ઓળખો છો. તમે દુઃખી થાઓ છો, સુખી થાઓ છો, આનંદમાં થાઓ છો, ગમમાં થાઓ છો, તો શેમાં થાઓ છો? આ શરીરમાં, આ મનમાં થાય છે ને. મારો પ્રકલ્પ મંત્ર થેરાપી દરબારને એવો છે કે જ્યાં સુધી મનુષ્યની પોતાના મનની અંદર શાંતિ પ્રજ્વલિત નહીં થાય, શું પ્રજ્વલિત નહીં થાય, ત્યાં સુધી તમને મોક્ષની દિશામાં, ભજનમાં ધ્યાન રહેશે, ભક્તિમાં ધ્યાન રહેશે. 1 કલાક કરતા હશો તો અડધો કલાક થશે, અડધો કલાક થશે તો 15 મિનિટ થશે. જો જીવનમાં પીડા ચાલતી હશે તો, એ કોઈ પણ પીડા હોય, ચાહે આર્થિક, શારીરિક, સામાજિક, માનસિક કે કોઈ પણ જાતનો નાનામાં નાનો પ્રશ્ન પણ તમને ડિસ્ટર્બ કરે છે કે નથી કરતો? કરે છે કે નથી કરતો? હા. દાંતમાં સેજ ભરાઈ જાય અન્નનો દાણો તો પણ તમને જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી ચેન પડતું નથી. ત્યારે તમને વિચાર આવે છે કે આ શરીર તો ભાડાનું છે. ત્યારે તમને વિચાર આવતો નથી કે આ તો નશ્વર દેહ છે. ભલે ને દાંતમાં ભરાઈ ગયું તો ભરાઈ ગયું, જે દિવસે જીવ જશે એ દિવસે દાંતમાંથી ઓટોમેટિક નીકળી જવાનું છે ને, એવો વિચાર આવે છે? નથી આવતો. આપણે બહુ ખુલ્લા મનથી આજે સમજવાનું છે કે આપણા પોતાના પ્રશ્નોના સમાધાન એ આપણે પોતે અંદરથી ખરેખર ઈચ્છીએ છીએ. ખરેખર ઈચ્છીએ છીએ, પણ સ્વીકારતા આપણને સંકોચ થાય છે. જાહેરમાં શું થાય છે? સંકોચ. એનું મૂળભૂત કારણ એ છે કે આપણે આપણા પ્રશ્નો જ્યારે પણ આપણી સમક્ષ આવે છે ત્યારે હંમેશા એનું સમાધાન શોધવાના બદલે ઈશ્વરને કર્મ પર ઢોળીએ છીએ. ઢોળીએ છીએ કે નથી ઢોળતા? હા કે ના? જ્યારે તમારે કરવી જોઈએ માત્ર ઈશ્વરની ભક્તિ અને પોતાના પ્રશ્નોના સમાધાન માટે પોતે સક્ષમ બનવું જોઈએ. આ રાષ્ટ્રને વિકસિત બનાવવાનું છે આપણે 2047માં નહીં, 2037માં. તો તમે બધા મનથી, તનથી પ્રસન્ન હશો, આનંદમાં હશો, ખુશમાં હશો, તો તમે તમારું ઉત્તમ જીવન અને 100% આ દેશ, રાષ્ટ્ર અને પરિવાર માટે આપી શકશો કે નહીં આપી શકો? આપી શકશો. આજે મંત્ર થેરાપી દરબારમાં રાજકોટમાં આપ સૌ જ્યારે ઉપસ્થિત છો ત્યારે જેટલા પણ લોકો ઉપસ્થિત છે અને જે લોકો આવી રહ્યા છે અને બેસી રહ્યા છે, એ બધાને જ આજે પોતાના પ્રશ્નોના મૂળથી સમાધાન કરવાની ઉર્જા અને શક્તિ પ્રજ્વલિત થાય અને પોતે પોતાનું જીવન વ્યાપન ઉત્તમ રીતે કરી અને ભક્તિ તરફ સારી રીતે વળી શકે, પોતાના ઈષ્ટદેવની ભક્તિ સારી રીતે કરી શકે, મનથી પ્રસન્ન અને આનંદમાં રહી શકે, અત્યંત જરૂરી છે. સાથે સાથે અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ જે મને જાણે છે, નથી જાણતો, એ દરેક વ્યક્તિનું અતિ ઉત્તમ એના પ્રશ્નોના સમાધાન થાય તેના માટે 100% આજે મંત્ર થેરાપી દરબારમાં તમારું ઉત્તમ કલ્યાણ થશે જ એવી ઈશ્વરને પ્રાર્થના હું તો કરું છું. પણ તમે અત્યાર સુધી તમે જે ઈષ્ટદેવને માનો છો, આ ડિસ્ક્લેમર છે, સમજૂતી છે કે તમે જે ઈષ્ટદેવને માનો છો, જેની તમે ભક્તિ કરો છો, કુળ દેવીને માનો છો, કુળ દેવતાને માનો છો, તમારે એ તો કરવાનું છે જ અને તમારા પોતાના જન્મ સાથે તમારી નિયતિમાં છે ભક્તિ. પરંતુ મને તમારા પ્રશ્નોના સમાધાનનો રાહદર્શક, માર્ગદર્શક, પથદર્શક સમજીને ચાલજો. તમે આજે આ 1 કલાક દરમિયાન તમે જે પામ્યા એ તમે નિયમિત રીતે કરતા રહેશો તો 3 મહિનામાં તમારા જીવનમાં આમૂલ પરિવર્તન 1005%
આવશે, કરવાની તમારી પોતાની તૈયારી જોઈએ. તમારો પોતાનો કિંમતી 1 કલાક એ ખરેખર કિંમતી 1 કલાકમાં કન્વર્ટ થાય. ખરેખર તમે અહીંયાથી પામીને જાઓ એટલું જ નહીં, પામ્યા બાદ જીવનભર તમને યાદ રહે કે મંત્ર થેરાપી દરબાર રાજકોટમાં ગયા પછી જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. શું આવ્યો? ટર્નિંગ પોઈન્ટ. એટલે તમે 1 કલાક આ ડોક્ટરના હવાલે તમારી જાતને છોડી દો. તમે મારા શબ્દોનું પૂરેપૂરું નિર્વાહન કરશો તો તમારા ભૌતિક સુખો, સમૃદ્ધિ અને બધા જ પ્રશ્નોમાંથી તમે પોતે મને લખશો, કહેશો અને બીજાને બી કહેશો કે આ અમારા જીવનનો 15 માર્ચ 2026 અને સાક્ષીમાં છે આપણી સામે માન્ય શ્રી રમેશભાઈ ધડુક કે અમારું ઉત્તમ થયું. હું ઘણી વખત કહેતો હોઉં છું કે જે કામ મફતમાં ચપટી ધૂળથી થતું હોય ને એ લાખો કરોડ રૂપિયાની દવાથી થતું, અને એનો અનુભવ દરેક માણસે કર્યો હશે. અહીંયા બેઠેલા દરેક ભક્તો એવો જીવનમાં એક વાર તો અનુભવ કર્યો હશે કે જે મોટામાં મોટો ડોક્ટર ના કરી શક્યો હોય એ કામ ચપટી ધૂળથી પણ થઈ ગયું હોય. તો આ વાત જેને પોતાના જીવનમાં ચમત્કાર, આનંદ, પ્રક્રિયા જોઈ છે એ ચોક્કસ મારી સાથે સમાનુભૂતિ અનુભવી શકશે કે ગુરુજીની વાતમાં સત્યતા છે. બીજી એક મહત્વની વાત કે આપણે કોઈ પણ એક પ્રક્રિયા, કોઈ પણ એક કાર્યની જ્યારે શરૂઆત કરીએ છીએ ને ત્યારે અડધેથી હંમેશા રોકાઈએ છીએ. એવો મારો 35 વર્ષનો અનુભવ છે લોકોનો કે થોડા દિવસ કર્યું, પછી થોડા દિવસ ના કર્યું, 15 દિવસ કર્યું અને મહિનો ના કર્યું. તમે જ વિચારો કે દવાની ટ્રીટમેન્ટ બરાબર જો નહીં કરો તો રિઝલ્ટ કઈ રીતે મળશે? અને હું અહીંયા પ્રવચન, ઉપદેશ, વ્યાખ્યાન આપવા નથી આવ્યો. ના, એમાં મારે તમારો સમય બગાડવાનો નથી. મારે સોલ્યુશન આપવાનું છે. શું આપવાનું છે? શું આપવાનું છે? હા, અને એ સોલ્યુશન તમને મળવું જોઈએ તો જ 2 + 2 4 થાય ને. તો જ 2 + 2 4 થાય અને તમને અનુભવાય કે આજનો દિવસ સફળ રહ્યો છે. સૌથી પહેલા આંખ બંધ કરી 2 હાથ જોડી, બધા જ ભક્તો પાછળ પણ મારો અવાજ આવે છે ને? હા, રાઈટ. 2 હાથ જોડીને પોતાના ઈષ્ટદેવને, કુળદેવીને યાદ કરો. દેશ માટે, રાષ્ટ્ર માટે, સમાજ માટે, પરિવાર માટે, કુટુંબ માટે, સગા માટે, સંબંધી માટે તમારી જે મનોકામના છે એ મનોકામનાને કરો, એ મનોકામનાનો સંકલ્પ કરો અને સરસ મજાની ધૂન સાંભળતા સાંભળતા તમારા સંકલ્પને એકદમ શાંતિથી, આપણે કોઈ જ ઉતાવળ નથી, તમે અત્યારે શાંતિથી તમારા સ્થાન પર બિરાજમાન છો અને હિતાર્થભાઈ જે ધૂન વગાડશે ધૂનને તમે 2 મિનિટ સુધી શ્રવણ કરો મનોકામના સાથે. હિતાર્થભાઈ. Thank you.
ઓમ નમઃ. વિચારો છોડી દો બધા જ મનમાંથી. તમે સંકલ્પ બધા જ કરી દીધા હશે, બરાબર છે? સૌથી પહેલો મંત્ર શક્તિપાત જે તમારી ત્રતા ઉર્જાને ખોલશે. ત્રતા ઉર્જા એ શું છે? ત્રતા ઉર્જાનો મંત્ર શક્તિપાત આપ્યા બાદ હું આપને સમજાવું છું. ઓમ ત્રતા કૃષ્ણાય સિદ્ધમ ત્રદમઃ વહમ નમઃ. ઓમ સિદ્ધમ કૃષ્ણવદઃ સિદ્ધમ પ્રવલ્યાઃ નમઃ. ઓમ ત્રતામઃ ઉર્જાશુ વહમ વહમ વહમ. ત્રતા વહમ ઉર્જાશુ વહમ 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 વહમ. પ્રમ ત્રહ 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 ત્રહ. સિદ્ધમ 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 ઉર્જાશુ નમઃ. ઓમ નમઃ. હાથ નીચે. આપણા સૂક્ષ્મ શરીરમાં જેને આપણે ઓરા કહીએ છીએ, આભા કહીએ છીએ, એમાં ત્રતા નામની ઉર્જા છે. ત્રતા નામની ઉર્જા શું કામ કરે છે? ત્રતા નામની ઉર્જા તમારા ભૌતિક દરેક પ્રશ્ન, જેને આપણે મટીરિયલિસ્ટિક વર્લ્ડ કહીએ છીએ, ભૌતિક જગતના પ્રશ્ન, આજના મનુષ્યને રોટી કપડાં જોઈતા નથી, એ તો એની પાસે છે જ. આજના મનુષ્યને એના કરતાં એડવાન્સ દરેક મટીરિયલિસ્ટિક વસ્તુ સાથે પોતાને જોડવી છે, પોતાને જીવનમાં આગળ લઈ જવો છે, આગળ વધારવું છે. તેમાં કામ શું લાગે? ત્રતા ઉર્જા. ત્રતા ઉર્જા કુદરતે તમારી ઓરામાં જન્મ સાથે એટલા વિપુલ માત્રામાં આપી છે કે તમે 200 વર્ષ જીવો. કેટલા વર્ષ? તો પણ ત્રતા ઉર્જા પૂરી થાય નહીં. તમને જાણીને નવાઈ લાગશે કે મારા 35 વર્ષના રિસર્ચમાં ભારતનો દરેક નાગરિક એવરેજ 5%થી વધારે ત્રતા ઉર્જા વાપરતો નથી. 95% ત્રતા ઉર્જા એની ઓરામાં જ પડી રહે છે. અને 5% માણસ, તમે હિન્દુસ્તાનના સૌથી ધનિક 10 માણસોને પકડી લો કે 100 માણસોને પકડી લો. ત્રતા ઉર્જા માત્ર ધન આપવાનું કામ નથી કરતી. ત્રતા ઉર્જા તમારા દરેક પ્રશ્નના સમાધાનનું કામ પણ કરે છે. 5%. અમેરિકામાં દરેક માણસ ત્રતા ઉર્જાનો 35% ઉપયોગ કરે છે. હિન્દુસ્તાન 5% કરી રહ્યો છે. કેમ? કારણ કે આપણે આ મુદ્દા માટે સક્રિય રીતે જે ડેલી એફર્ટ્સ કરવા જોઈએ એવું કરતા નથી. એક રૂટીન ચક્રવ્યૂહમાં આપણે સપડાયેલા છીએ અને ચક્રવ્યૂહ આપણને ગમતું નથી. તમારો એમાં ઊંડી જે પોતાની આનંદ આવવો જોઈએ, તમને પોતાને તમારા કામથી લઈ તમારા પોતાના જીવનમાં જે આનંદ આવવો જોઈએ, એ ત્રતા ઉર્જા લાવવાનું કામ કરે છે. અને ત્રતા ઉર્જાને સક્રિય જો કરી દઈએ તો જીવનના કોઈ પણ પ્રશ્ન માટે તમારે સમાધાન શોધવા જવું પડે નહીં. ખાલી મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના જ કરવાની રહે કે ઈશ્વર તે મને બધું આપી દીધું, બધું જે જોઈતું હતું તે, અને હું જે ચાહું છું એ. તો આજે આપણો આ પ્રયત્ન જે સફળ થવાનો છે એના માટે સૌથી પહેલું સ્ટેપ છે બ્રેસલેટ. એક બ્રેસલેટ તમને આપવામાં આવ્યું હશે. આ બ્રેસલેટ છે, જોઈ લીધું? યસ, હાથમાં લઈ લો તમે. જમણા હાથમાં બ્રેસલેટને લઈ લેવાનું છે. જમણા હાથમાં લીધું. હું મંત્ર શક્તિપાત આપીશ, પછી તમારે પહેરવાનું છે. ઓમ ત્રતાવહ સિદ્ધમ ત્રદમઃ ત્રદમઃ વહમ 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 પ્રજ્ઞાવહમ નમઃ. ઓમાસ્ય સિદ્ધા મનોકામના સિદ્ધમ ત્રદમઃ ત્રદમઃ વહમ વહમ સિદ્ધા ત્રદમઃ ત્રદમઃ વહમ નમઃ. ઓમ નમઃ. ધારણ કરી લો. જમણા હાથની અંદર તમારે જાતે ધારણ કરવાનું છે. બહુ સરસ. આપણે કોઈ કાર્ય હાથમાં લીધું હોય, દરેકનું અત્યારે કોઈને કોઈ કાર્ય ચાલતું હશે, બરાબર ને? કોઈનું સેવાનું કાર્ય ચાલતું હશે, માન્ય રમેશભાઈનું, તમારું આર્થિક કોઈ કાર્ય ચાલતું હશે. દરેકનું પોતપોતાનો કોઈને કોઈ પ્રકલ્પ સેવાનો ચાલતો હશે અથવા તો મનોકામના ચાલતી હશે. હા કે ના?
હવે એ પૂરી થાય અને તમારા પ્રમાણે પૂરી થાય, બરાબર છે? બે વાત છે. એ પૂરી થાય અને તમારા પ્રમાણે પૂરી થાય. પૂરી તો થવાની જ છે, પણ તમારી ઈચ્છા શું હોય? અમારા પ્રમાણે પૂરી થાય. તે માટે હવે જે મંત્ર શક્તિપાત આપું છું એ શ્રવણ કરવાનો છે કે આપણે જે પ્રશ્નો માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ એ પ્રશ્નોના જીવનમાં આપણા પ્રમાણે સમાધાન થાય. મનોકામના બધા કરી દીધી છે એ આપણે માની લઈએ છીએ. ઓમ પ્રજમ પ્રજમ સિદ્ધમ ક્ષેત્રપાલ વિરાય વદમ નમઃ વાદસ્ય નમઃ ઓમામઃ પ્રગમઃ સિદ્ધત્વઃ શક્તવ્યઃ પ્રજવઃ રક્ષામઃ નમઃ. ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ. જીવન હંમેશા વહેતી નદી જેવું છે. જીવન વહેતી નદી જેવું છે. ગો વિથ ધ ફ્લો. સમય સંજોગો પ્રમાણે તમે વાસ્તવિક પરિસ્થિતિને એક્સેપ્ટ ના કરો તો ચાલે નહીં. અત્યારનો જમાનો એઆઈનો છે, બરાબર છે? આજથી 1 વર્ષ પહેલા તમને કોઈ કીધું હોય કે ભાઈ એઆઈ કરીને કશું કેવું આવશે કે લોકોની જિંદગી બદલશે, તો તમે માનો નહીં. 1990માં કોઈએ કીધું હોય કે ભાઈ એવો મોબાઈલ ફોન આવશે કે તમે રસ્તામાં જતા હશો તો તમને કોઈ ફોન કરશે અને તમારે ના છૂટકો પાડવો પડશે, એવું તમને કોઈ કીધું તો તમે માનત? કારણ કે આપણે જ્યારે ઘટના ઘટિત થઈ જાય છે, ઘટિત પછી જ માનીએ છીએ. હું 2020-21 થી કહેતો હતો કે ભાઈ વર્લ્ડ વોર આની પર છે, ત્યારે બધા કહેતા હતા કે 100 વર્ષ સુધી વર્લ્ડ વોર ના થાય. હાજી હાજી ભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. રાજ્ય સાહેબ ચોક્કસ પધાર. હવે અમને ગોંડલ લાભ આપીશ ચોક્કસ. માન્ય શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે મંત્ર થેરાપી દરબારમાં આવ્યા, ઉપસ્થિત રહ્યા. તાળીઓથી જરા વધાવી લઈશું. ના, ગાડી તો આપણે એ ઘટના થયા પછી માનીએ છીએ. 2020-21 થી કહેતો હતો કે વર્લ્ડ વોર આમ અણી પર આવેલું છે, ત્યારે આપણને એવું થતું હતું કે ભાઈ 100 વર્ષ લોકો એવું કહેતા હતા, પત્રકારો એવું કહેતા હતા કે થશે નહીં. પરંતુ વર્લ્ડ વોર અત્યારે થઈ જ રહ્યું છે. દુનિયા અંદર લડી જ રહી છે અને આખી દુનિયા પ્રભાવિત થઈ રહી છે કે નથી થઈ રહી? જે દેશ યુદ્ધમાં નથી ભારત જેવો, એ પણ પ્રભાવિત થઈ રહ્યો છે. તો એનું મૂળભૂત અને મુખ્ય કારણ એ છે કે આપણે અગમચેતી વાપરતા નથી. હમણાં મેં એક જગ્યાએ કીધું કે ભાઈ પોડકાસ્ટમાં કે ભાઈ ચાઇના હવે તાઇવાન લઈ લે છે, તો દુનિયા એમ કે ભાઈ ના લે, એમ ચાઇના તાઇવાનને નહીં લે. પણ તમે જોજો કે તાઇવાન ટૂંક જ સમયમાં ચાઇના લેવાનો પ્રયત્ન કરશે. સફળ થાય નિષ્ફળ થાય એ પછીની વાત છે, પણ એ પ્રયત્ન અચૂક કરશે. મંત્ર થેરાપી દરબારમાં હું તમને એટલા માટે અહીંયા ઉપસ્થિત રાખ્યા છે કે તમે એડવાન્સ વિચારો. અત્યારે તમે જે પ્રશ્નમાં ઘેરાયેલા છો એ પ્રશ્નથી પણ એડવાન્સ આગળ તમે જીવનમાં શું કરી શકો છો એ વિચારથી જો તમે ચાલશો તો તમારો આજનો પ્રશ્ન સોલ્વ કરવામાં મને સરળતા થશે, મારી ગેરંટી. પણ જો તમે આજના પ્રશ્ન માટે સ્ટ્રેસમાં, તણાવમાં, ચિંતામાં, દુઃખમાં, પરેશાનીમાં રહેશો તો તમારા ભવિષ્યને તમે દોડશો, બગાડશો. તમને સાબિત પણ કરી આપું. આજથી 2 વર્ષ પહેલા તમને કોઈ એક પ્રશ્ન જે બહુ જ મોટો લાગતો હતો, અત્યારે તમને નાનો લાગે છે? હા કે ના? લાગે છે નાનો? તો 2 વર્ષ આજનો પ્રશ્ન તમને આવનારા 6 મહિના પછી નાનો લાગવાનો છે, પણ 6 મહિના પછી ભવિષ્યમાં જે આવનારો જે પ્રશ્ન છે એનું સમાધાન આજે કઈ રીતે કરી લ્યો. તમારી વાત સમજો છો ને કે 2027માં તમારી સામે આવતો પ્રશ્નનું સમાધાન તમારે આજે કઈ રીતે કરવું? તો આજે તમે એ રીતે થાય કે તમે તમારી ઓરાની સૂક્ષ્મ
જગતમાં તમારું ઓરા જે છે એની અંદર આજે ઇન્ડિકેશન નાખી દો કે કોઈ પણ પ્રશ્ન આવતા પહેલા તમને 3 મહિના પહેલા જાણ થાય. તમને થાય એ કઈ રીતે નાખીશું, પેન ડ્રાઈવ તો છે નહીં કે નાખી દીધી, પણ તમારો ઓરા તમારી આભા એ ઇન્ડિકેશનને સમજે છે. પણ તમે કોઈ દિવસ સંકલ્પ કર્યો છે ખરો કે જે થવાનું એ મને 3 મહિના પહેલા ખબર પડી જાય? નથી કર્યો. આજે સંકલ્પ કરો કે મારા જીવનમાં જે આવવાનું એ મને 3 મહિના પહેલા ખબર પડે. કેટલા મહિના પહેલા? તો તમે પ્રશ્નનું સમાધાન પહેલા જ શોધી શકો કે ના શોધી શકો? તમને ખબર હોય કે ભાઈ આ રસ્તે જવાથી અકસ્માત થશે તો તમે રસ્તે જાઓ? સીધી વાત છે. તો તમારી જાગૃતિ અત્યારે તમારી ઓરામાં હું ઇન્જેક્ટ કરી રહ્યો છું, નાખી રહ્યો છું. હવે હું નાખી તો રહ્યો છું, પણ તમને એ અનુભવ મહિના પછી થવાનો શરૂ થશે કે ના, અમારે આ નથી કરવાનું અને આ કરવાનું છે. હું જો આ કરીશ તો મને નુકસાન છે, ને આ જો હું કરવા જઈશ તો મને ફાયદો છે, માટે મારા દિશામાં ચાલુ છે. મારી વાત સમજાય છે ને? હા કે ના? હા, એમ. મારી વાત હું સમજતો રહું એવું ના થાય. તો આંખ બંધ કરી તમારી ઓરામાં હું એક બીજ મંત્રને નાખી રહ્યો છું. બધાનું ફોકસ મારા તરફ, બધું ચિંતા છોડી દો અત્યારે. આંખ બંધ. તમારો જ્યાં તિલક કરો છો, જેને આપણે આજ્ઞા ચક્ર કહીએ છીએ, આજ્ઞા ચક્ર પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. ધ્યાન કેન્દ્રિત કરો. ધ્યાન કેન્દ્રિત કરો. ઓમ. થઈ ગયું? 5 મિનિટ આપણે તમે આંખ બંધ કરીને ધ્યાન કેન્દ્રિત કરો. 2 મિનિટ આપણે ધૂન મ્યુઝિકની સાંભળીશું અને પછી પાછો હું તમારામાં એ ઉર્જા ઇન્જેક્ટ કરીશ. હિતાર્થભાઈ 2 મિનિટ મ્યુઝિક. આંખ બંધ. તમને ભવિષ્યની સમજણ આવે સીધી ભાષામાં, એના માટેનો તમારી ઓરામાં રહેલી એક વતમ નામની ઉર્જા છે. જે વતમ નામની ઉર્જા જેને સિદ્ધ કરી લીધી એ જીવનમાં આધ્યાત્મિક સંતો બની જાય છે. ભવિષ્યની જેને ખબર પડે છે એમાં શક્તિનું જ કાર્ય છે. વતમ ઉર્જા તમારી જો સક્રિય થઈ જશે તો તમે તમારા પોતાના તો ભવિષ્યને જોઈ શકશો, પરંતુ બીજાના ભવિષ્ય માટે પણ નિદાન આપી શકશો. આંખ બંધ. આજ્ઞા ચક્ર પર ફોકસ. ઓમ વતમ ત્રશમઃ 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 નમઃ. હવે આપણે તિલક કરીએ છીએ ત્યાં તમારો અંગૂઠો મૂકવાનો છે. જમણા હાથનો અંગૂઠો જ્યાં આપણે તિલક કરીએ છીએ ત્યાં. બહુ સરસ.
ઓમ વતમ પ્રમાતિ વતમ પ્રમાતિ વતમ પ્રમાતિ વતમ સિદ્ધા વતમ વહમ સિદ્ધામિ પ્રગમ 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 નમઃ ઓમાસ્ય 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 સિદ્ધા વત 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 નમઃ વત 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 નમઃ ઓમ ત્રિશહવતમ ક્ષેત્રપાલા ત્રિશહવતમ ત્રદાહી ક્ષિત્રા ત્રિતા વહ વહ વતમ 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 નમઃ ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ. અંગૂઠો નીચે. તમને લાલ કલરની નાની ડબ્બી આપવામાં આવી છે. જુઓ, નાની ડબ્બી પેન્ડન્ટ છે. એમાં લાલ કલરની નાની ડબ્બી છે ને. આને તમારે ઘરે જઈને આજે રાત્રે 9 થી 11 માં અથવા તો કાલે રાત્રે 9 થી 11 માં આજે અથવા કાલ સુધીમાં કોઈ પણ ચેન અથવા તો દોરામાં ધારણ કરી દેવાની છે. આ શું છે? પેનડ્રાઈવ. વતમ ઉર્જાનો મંત્ર શક્તિપાત આપી દીધો, પરંતુ એનો ડેટા આમાં છે. આની અંદર વતમ ઉર્જાના મંત્રોથી આને સિદ્ધ કરવામાં આવ્યું છે. આ તમારી જોડે પહેરાયેલું રહેશે તો તમે તમારા ભવિષ્યને સમજી શકશો, તમારા પ્રશ્નોના સમાધાન પણ કરી શકશો. કયા પ્રશ્ન? આર્થિક, શારીરિક, માનસિક, સામાજિક, સંસારને લગતા કોઈ પણ પ્રશ્ન. દુનિયામાં એક મૂર્ખ માણસ એવા સમય કીધું હતું. મૂર્ખ માણસ છે. કેવા માણસ છે? વોટ્સઅપ પર બધા સ્ટેટસ જુઓ છો ને? જોજો કે નથી જોતા? મૂર્ખ માણસ એવું કીધું હતું કે તમે જ્યારે મૃત્યુ પામો, બરાબર સમજો, હું ઉપદેશ આપતો સંત નથી, હું સોલ્યુશન આપતો સંત છું, માટે એકદમ સ્ટ્રોંગલી વાત સમજો કે તમે મૃત્યુ પામો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા રૂપિયા વધારે હોય ને એટલી મહેનત તમે વધારે કરી. આવું સાંભળ્યું છે ને તમે? કોણે નથી સાંભળી આ વાત? ને કોણે સાંભળી છે આ વાત? બધાય. તમે આ ફિલોસોફી પર ચાલો છો, તમે આ દર્શન પર ચાલો છો, પરંતુ તમે જ વિચારો કે જો તમારા વડીલો કમસે કમ 50 કરોડ રૂપિયા મૂકીને ગયા હોત, કેટલા તો તમને કેટલી શાંતિ હોત? તો તમે તમારા પરિવાર માટે જે મૂકીને જશો, બરાબર છે, એનો શું ઉપયોગ કરશે તમે ચિંતા છોડો. તમે કામ કરવાનું ચાલુ રાખો. 18 વર્ષની ઉંમરથી લઈ 75 વર્ષની ઉંમરનો વ્યક્તિ દુનિયાના વિકસિત દેશોમાં કામ કરે છે. કેટલો વિકસિત દેશોમાં? ખાલી સ્ટેટસ ફોરવર્ડ કરવાથી કે ભારતને વિકસિત બનવું છે એમ નહીં બનાય. તમારે ઇકોનોમીના ચક્કરને દોડાવવું પડશે. તમારે દૂરંદેશી જાપાન જેવી લાવવી પડશે. તમારે સિંગાપુર જેવી મહેનત કરવી પડશે. 18 વર્ષનો અરબપતિનો છોકરો, કરોડપતિની વાત નથી, અમેરિકામાં અરબપતિનો છોકરો પણ નાની મોટી નોકરી કરીને જીવનમાં આગળ વધે છે. જ્યારે હિન્દુસ્તાનનું સ્ટેટસ શું છે? એક માણસ કમાતો હોય, 4 માણસ ખાતા હોય, અને 25 વર્ષે દીકરો કમાવા નીકળે કે દીકરી કમાવા નીકળે. થાય છે કે નથી થતું એવું? આ દેશને વિકસિત બનાવવો છે તો 18 વર્ષની ઉંમરથી લઈ 75 વર્ષની વ્યક્તિ એ પોતાને જે આવડે છે કામ કરવું પડશે. એનાથી મન મજબૂત રહેશે, તંદુરસ્ત રહેશે, વિચારવાળીઓ વધશે નહીં. તમે જુઓ, તમે કામમાં જ્યારે બસ વ્યસ્ત હો છો ત્યારે વિચાર આવે છે, અને કામ જેવું પત્યું એટલે વિચારો ચાલુ થઈ ગયા, અને એક પણ પોઝિટિવ વિચાર નહીં આવે, બધા નેગેટિવ આવશે. સાચું કહું છું ખોટું? કોઈ બી કામ કરતા પહેલા તમને પેલા એવો વિચાર આવે છે ને કે આમાં નુકસાન થશે તો શું થશે? શું થાય છે કે નહીં? ખોટા પડીશું તો શું થશે? ભૂલ થશે તો શું થશે? એ બધાનું સમાધાન છે આ તમારા હાથમાં જે ડબ્બી છે.
આ તમારી પેન ડ્રાઈવ છે, આ કંઠી નથી બાંધી રહ્યો, સમજ્યા? તમને શિષ્ય નથી બનાવી રહ્યો, તમારું ધર્મ પરિવર્તન નથી કરતો, મને રસ પણ નથી. તમે મને એક પ્લેટફોર્મની જેમ જો રેલવે સ્ટેશનમાં ટ્રેન જોઈ છે કે નથી જોઈ? એમાં પ્લેટફોર્મ આવે છે કે નથી આવતું, સ્ટેશન આવે છે કે નથી આવતું? તો હું એક સ્ટેશન છું, તમારી ટ્રેન આગળ વધી જશે સોલ્યુશન લઈને. તમે સોલ્યુશન મેકર તરીકે જુઓ, મંત્ર થેરાપિસ્ટ તરીકે જુઓ, તો તમને મજા પણ આવશે. તમારા મનમાં જે દ્વંદ ચાલતું હોય ને કે કરવું જોઈએ ના કરવું જોઈએ, ધર્મ શું કહે છે, આ શું કહે છે, ધર્મ હંમેશા એ કહે છે કે જે કાળ ખંડ અને સમયની જે ડિમાન્ડ હોય કરવું. આજના કાલખંડની ડિમાન્ડ શું છે? આજના સમયની પૈસા. પણ બધા એક સાથે બોલતા કેમ નથી? સંકોચ કેમ છે? સવારે 9 વાગ્યાથી રાજકોટમાં મેં જોયું છે કે 9-10 વાગ્યાથી દોડતો માણસ સાંજે 8 વાગે 9 વાગે ઘર ભેગો થાય છે અને પછી રાત્રે ફરવા નીકળે છે. તો 12 કલાક કરો છો શું? પૈસા ના હોય તો પત્ની ઘરમાં આવવા દે ખરી? ઘર ખર્ચના પૈસા પત્નીને આપો નહીં તો તમારું ઘરમાં રહેવું શક્ય ખરું? તો જે વસ્તુ સાર્વજનિક છે, ઓફિશિયલ છે, ખોટું તો છે નહીં, તો સ્વીકારવામાં આપણને જે અડચણ થાય છે ને, તમારો પ્રોગ્રેસ એટલે અટકે છે. તમે કહેતા અચકાવો છો, તમે સંકોચ કરો છો, તમે જજમેન્ટલ બનો છો કે આપણે કેવા લાગીશું. હું બોલતી વખતે વિચાર કરું છું કે 800 માણસને હું શું કહી રહ્યો છું, જે સત્ય છે જ કહી રહ્યો છું, જે દુનિયામાં સમાજમાં ચાલે છે જ કહી રહ્યો છું. અને તમારે એ વાતને જે અંદરથી સ્વીકારી છે ને એને બહારથી પણ સ્વીકારવી પડશે કે અમને અમારા પ્રશ્નોનું સમાધાન જોઈશે, તો તમારી ઓરા તમારું કામ કરશે. બરાબર છે? ભગવાનના મંદિરમાં જઈને તો એમ કહો છો ને કે ભગવાન આ કરી દો, પેલું કરી દો, કહો છો નથી કહેતા? અને લાલચ પણ આપો છો, સ્માર્ટ છો. મુગટ ચડાવીશ, પૈસા મૂકીશ, ચાંદીનું છત્ર લેતો આવીશ, ચાંદીનું શ્રીફળ લેતો આવીશ. તમે માનશો જેટલી બાધાઓ અથવા તો જેટલી માનતાઓ તમે રાખો છો ને એમાંથી એક તમે પૂરી નથી કરી શકતા, કારણ કે તમને યાદ જ નથી હોતી. કારણ કે પ્રોબ્લેમ હોય ત્યારે 500 માનતાઓ લઈ લીધી હોય, નોંધ તો કરી ના હોય, અને પ્રોબ્લેમ જતો રહ્યો એ સાથે તમારી માનતાઓ પણ તમે ભૂલી જાઓ છો. થાય છે નથી થતું? હા, પણ જો એ પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકતા હો તો તમે ભગવાનને ડિસ્ટર્બ કરો. એટલા તો સજ્જન છો કે જો તમારો પ્રોબ્લેમ તમે સોલ્વ કરો તો 5 મિનિટના અંતરે મંદિર સુધી ના જાઓ. એક જણે મને પૂછ્યું હતું કે ભગવાન છે એનું તમે શોર્ટમાં મને પ્રમાણ આપો, અને એવું પ્રમાણ આપો કે જે તરત સમજાય. મને કે તમે વેદની વાત ના કરતા, ઉપનિષદની વાત ના કરતા, તો મને સીધી લીટીમાં મને સમજાય એવું પ્રમાણ આપે. નાસ્તિકે પૂછ્યું હતું, પણ હું ખરેખર અદ્ભુત નાસ્તિક હતો. એટલે મેં વિચાર્યું કે ભાઈ નાસ્તિકને એવો કેવો જવાબ આપી શકાય કે તૃપ્ત થાય, એની પાસે આર્ગ્યુમેન્ટ કરવાની જગ્યા રહે નહીં. સમજો, સવાલ નાસ્તિકનો શું હતો? ભગવાન છે કે નથી એની સાબિતી મને સમજાય. તમે સમજ્યા છે ભૂલી જાઓ, મને કે મને સમજાય ગુરુજી એવી ભાષામાં, એવી રીતે મને તર્કબદ્ધ, કેવી રીતે તર્કબદ્ધ સમજાવો. મેં કીધું કે જો ભાઈ, દુનિયામાં બધા લોકો હોશિયાર છે કે મૂર્ખ છે? એનો જવાબ એવો હતો કે દુનિયામાં બધા લોકો પોતપોતાના પ્રમાણે હોશિયાર જ છે.
હવે બરાબર છે, ચલો તારો પહેલા પ્રશ્નની વાત બરાબર. મેં કીધું જો એ હોશિયાર લોકોએ આટલા બધા ધાર્મિક સ્થળ બનાવ્યા છે, આટલા બધા ગુરુઓ બનાવ્યા છે, તો જે ધર્મસ્થાન બનાવવા માટેની જે જગ્યા જે રોકાઈ છે, જો ભગવાન ના હોત ને અને અનુભૂતિ ના થઈ હોત ને તો બધી જગ્યાએ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બંધાઈ ગયા હોત. મને ક્યાં જવાબ બહુ સાચો છે કે કારણ કે માણસ સ્વાર્થ વગર કશું કરે, ભગવાનની ભક્તિ પણ કરતો હોય તો એ મોક્ષ માટે કરે ને. એ ભગવાન મને તારી જોડે રાખજે, એ ભગવાન તું મને મોક્ષમાં જોડે લઈ જજે કહો છો ને. એકદમ ધાર્મિક માણસને તમે પૂછશો તો કે અમે ભગવાન પાસે કશું માંગતા નથી, ખાલી એટલું જ માંગીએ છીએ કે ઈશ્વર તું મને મોક્ષ આપ. ત્યાં શું થયું? માગ્યું કે ના માગ્યું? અહીંયા તમે જ્યારે સંશયમાં હશો, થશે નહીં થાય, થશે નહીં થાય, થશે નહીં થાય, થશે નહીં થાય, એવું ના વિચારો, થશે જ. ઈશ્વર કોઈ જગ્યાએ સીધા જતા રિપ્રેઝેન્ટેટિવ મોકલે છે. કોણ મોકલે છે? અને જે લોકો અહીંયા બેઠા હોય ને નાસ્તિક પણ હોય, ઘણા છે ને અંદરથી અડધા નાસ્તિક હોય, બહારથી અડધા આસ્તિક હોય. જે નાસ્તિક હોય એ લોકોને કેવું કહું છું કે ચોક્કસ પરિવર્તન આવશે તમારામાં. શું આવશે? જેના માટે તમે અહીંયા આવ્યા છો. ઘરેથી દરેક વ્યક્તિ વિચારીને આવ્યો છે કે અમારી આ મનોકામના આ મંત્ર થેરાપી દરબારમાં પૂરી થવી જોઈએ, બાકી જે થવાનું એ થાય. ગુરુજીનું નામ ખબર છે કે નથી એની સાથે ચર્ચા નથી, ગુરુજી શું કરાવશે એની સાથે ચર્ચા નથી, બસ પૂરું થવું જોઈએ. પછી ગુરુજીને ક્યાં યાદ રાખવા છે? પણ અત્યારે તો ચલો રાજકોટમાં છે ને ઘરથી અડધો કલાકના તો અંતરે છે. એવી ભાવના સાથે પણ આવ્યા છે, એનું બી પરિપૂર્ણ કાર્ય થશે. વારંવાર એટલા માટે કહું છું કે તમને યાદ રહે ને 6 મહિના પછી તમારું કાર્ય પરિપૂર્ણ થાય તો આ કેમ પરિપૂર્ણ થયું હશે? કારણ કે 6 મહિનામાં તો હું ભૂલાઈ ગયો હોઉં ને. તો સમજાવ્યા પ્રમાણે તમારે પેનડ્રાઈવ આ પેન્ડન્ટને પહેરી રાખવાનું છે, દવાની જેમ, જસ્ટ લાઈક અ મેડિસિન. હવે તમને એક કષ્ટ મુક્તિ બામ આપવામાં આવે છે. જુઓ, યલો કલરનો છે. રંગીલું રાજકોટ પહેલી વાર આ બધી પ્રક્રિયા જોતું હશે, મને એવું લાગે છે. યલો દેખ્યો? બહુ અદભુત. આ બામ જે છે એની ડબ્બી ખોલી નાખવાની છે, એમાં તમારે જમણા હાથની અનામિક આંગળી મૂકવાની છે. ડબ્બી ખોલી જમણા હાથની અનામિક આંગળી, છેલ્લેથી લાસ્ટ ફિંગર, જેનાથી આપણે કંકુનો ચાંદલો કરીએ છીએ. ઓકે, યસ, એના પર આંગળી મૂકવાની છે. આ કષ્ટ મુક્તિ બામ છે, મતલબ આ બામને તમારે તમારા દુખાવાના ભાગ પર ઘરે જઈને એપ્લાય દિવસમાં 3 વખત કરી શકો છો. મંત્ર થેરાપી દરબારમાં ઉપસ્થિત છે એ વ્યક્તિ જ આનો ઉપયોગ કરી શકે છે, કારણ કે હું તમારી ઓરા સાથે આને કનેક્ટ કરી રહ્યો છું. શવ્યાત્રદવઃ ત્રદવઃ વિંતમ ત્રદા સર્વદુઃખ ભંજન મુક્તિતા નમઃ. પ્રદમ 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 સર્વદા દુઃખ ભંજક સર્વદાયઃ મુક્તિવદમ નમઃ. પ્રમ 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 સિદ્ધા 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 પ્રમ 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 વામજ્ય વામજ્ય પ્રમ 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 મમ પ્રહ 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 સિદ્ધમ ત્રિદામહ ત્રિદામહ નમઃ. ઓમાશ્ય નમઃ. હવે મંત્ર બોલું છું, આપણે જોડે બોલીશું. ઓમ કષ્ટ મુક્તિ ત્રતા નમઃ. ઓમ કષ્ટ મુક્તિ ત્રતા નમઃ. ઓમ કષ્ટ મુક્તિ ત્રતા નમઃ. ઓમ
कष्टमुक्ति त्रता नमः। ओम 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 नमः। મામને બંધ કરી દેવાનો છે। દિવસમાં તમે 3 થી 4 વાર એને એપ્લાય કરી શકો છો દુખાવાના ભાગ પર। હાથ તમારા બે ખુલ્લા કરી અને ઢીંચણ પર મૂકી દો। છેલ્લે પાછી બધી વસ્તુ વિગતવાર સમજાવી દઈશ એટલે ચિંતા જરાય ના કરો। બે હાથ ખુલ્લા કરી ઢીંચણ પર મૂકી દો। હા, બહુ સરસ। ओम सर्वतः सिद्धं नमः। बताए ओम बोलવાનો છે। પહેલા હું બોલું છું, તમે સાંભળી લેજો। ઓમ મને આપણે બહાર ફેંકવાનો છે। ઓમ ઓમ ओम परफेक्ट। ओम તમે જ્યારે પણ કોઈ પણ ઇમરજન્સીમાં ફસાઓ, જ્યારે પણ તમને લાગે કે અટકી ગયા છે ખરેખર, એ વખતે તમારે ઓમ 3 વખત બોલી લેવાનું। કેટલી વખત? 4 સેકન્ડનો ટાઈમ લેવાનો। ઓમ પછી ઉભા રહેવાનું 1 સેકન્ડ। ઓમ પછી 1 સેકન્ડ ઉભું રહેવાનું। ઓમ આપણે એક્સરસાઇઝ કરીશું 4 સેકન્ડમાં 3 વખત। ઓમ પરફેક્ટ। 3 વખત મિનિમમ તમે આનો ઉપયોગ કરી શકો છો। અને આખા દિવસમાં જ્યારે તમે કાર્યની સવારે શરૂઆત કરો ત્યારે પણ તમે આનો પ્રયોગ કરી શકો છો। પણ ઇમરજન્સીમાં ડૉક્ટર કહે છે ને SOS દવા લેજો। SOS કહે છે ને કે જ્યારે જરૂર પડે ત્યારે, એટલે કોઈ પણ ઇમરજન્સીમાં તમે ઓમ નો મંત્ર કરી શકો છો। આગળ વધીએ। તમને એક પાવડર આપવામાં આવ્યો છે। થોડું લેવા મૂકવાનું તમને થશે, તકલીફ પડે છે, પણ મારી પાસે એનો કોઈ ઈલાજ નહોતો। કષ્ટ મુક્તિ પાવડર AI આવી જશે તો કદાચ એવું થશે કે આમ ડબ્બી તમને ખોડીને જ આમ બહાર આવી જશે। તમારે ખાલી આગળ જ મૂકવાનું રહેશે। જેને જીવનમાં તકલીફ પડી હોય ને, શું પડી હોય એને ખબર હોય કે તકલીફ અને દુઃખ શું છે। દુઃખ અને સુખ આમ તો જેને કે સ્ટેટ ઓફ માઇન્ડ છે। આપણી બેઝિક એક્સેપ્ટન્સનો અભાવ છે। શું અભાવ છે? એક્સેપ્ટન્સ। આપણે જેમ વિચારીએ કે ભાઈ હે ઈશ્વર, તે મને ધાર્યા કરતાં વધારે આપ્યું છે। હે ઈશ્વર, તે મને જે આપ્યું છે એ બહુ જ છે। હે ઈશ્વર, તું મને સુખ આપે, દુઃખ આપે, મને ગમે છે। પણ એવું કહેવાની હિંમત હતી? સુખ આપે એવું કહીએ છીએ, દુઃખ આપે એવી હિંમત હતી કે જો આપી દેશે તો? એટલે નથી કહેતા કાળ ચોઘડિયામાં બોલાઈ ગયું હશે જો દુઃખ આપી દેશે તો? આપણે ભગવાનનો કમસે કમ એટલો આભાર માનવાનો કે હે ઈશ્વર, તે મને મનુષ્ય બનાવ્યો। એ જ સૌથી મોટી આપણી શું છે? શું છે? હા, મનુષ્ય બનાવ્યો, આપણી જીત છે, આપણી ઉપલબ્ધિ છે, અને એ જ આપણું સૌથી મોટું પુણ્ય કર્મ છે। પાવડર મળી ગયો તમને? બહુ સરસ। ડબ્બી ખોલી નાખો। આના મેં કાંગળી રાખવાનું છે અને યમન રાગ આપણે સાંભળીશું। યમન રાગ।
અદભુત. આંગળી અંદર જ રાખવાની છે અનામિકા. એક તર્કબદ્ધ પ્રશ્ન પૂછું છું, બહુ બધી જગ્યાએ પૂછું છું, અહીંયા પણ પૂછીશ. તમારામાં, સવાલ બરાબર સાંભળજો, તમારામાં અને અર્જુનમાં ભગવાનનો ભક્ત મોટો કોણ? કોણ? તમારા અને અર્જુનમાં સૌથી મોટા ભક્ત તમે. તમે કહો કે સાબિત કરો, બરાબર ને? તમને દરેક વસ્તુમાં શું જોઈએ છે? સાબિતી, પ્રમાણ, પ્રૂવ કરો, એવિડન્સ જોઈએ છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં અર્જુનને ભગવદ્ ગીતા સંભળાવી, બરાબર? તો અર્જુન માન્યો, સ્વયં સંભળાવી ભગવદ્ ગીતા. તમે તો જાતે ચોપડી લઈને વાંચવું પડે છે ને, આ તો સ્વયં ખુદ પોતે. તો પણ માન્યો નહીં. ભગવાને પોતાનું વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે એના મનમાં બેઠું કે ના, ભગવાન છે. જ્યારે તમે ભગવાનને જોયા, મળ્યા, ભગવાને તમને ભગવદ્ ગીતા સંભળાવી, તો તમારી એના પર અતૂટ આસ્થા છે કે નથી? બોલે તો ભક્ત કોણ મોટું થયું? જે પ્રમાણ જોઈને માન્યો એ, કે જે પ્રમાણ જોયા વગર માને છે? સીધી વાત છે. આ પ્રશ્ન ક્યારે કોઈ જગ્યાએ તમે ઊભો થતો જોયો?
તમે તેમ જ માનતા હતા કે ભગવાનનો સર્વશ્રેષ્ઠ ભક્ત જ અર્જુન છે, ભગવાનનો પ્રિય જ અર્જુન છે, પણ ભગવાનને પણ એને પરસેવો લાવી દીધો હતો. ભાઈ આ માનતો કેમ નથી? અને બી રણ મેદાનમાં આવીને જ્યારે તો તમને ભગવાન સ્વપ્ન પણ આપી દે કોઈ દર્શન કરવા આવી જાય તોય તમે દોડીને દર્શન કરવા જાઓ છો કે નથી જતા? એક વખત જતા, બે વખત જાઓ છો, પણ જાઓ છો ખરા. તો હંમેશા ઈશ્વરની ઉપસ્થિતિ જોડે જ છે તમારી, અને તમારે અર્જુન બનવાનો પ્રયત્ન કરવા કરતા તમે નિર્લેપ થઈ જશો તો ઈશ્વર સામેથી દર્શન આપશે. માટે ઈશ્વરની દર્શનની ભાવના રાખો. એની પાછળ જેને કહેવાય ને કે પ્રયત્ન કરતા નિર્લેપતા રાખો કે હે ઈશ્વર, તને જ્યારે મારામાં યોગ્યતા લાગે ત્યારે મને દર્શન આપજે. બરાબર છે? પાછા આપણા બેક ટુ સબ્જેક્ટ પર આવી જઈએ. આંગળી તમે રાખેલી જ છે, બરાબર છે? આ કષ્ટ મુક્તિ પાવડર છે. આ તમારા દુખાવાના ભાગ પર પણ લગાવી શકાય અને તમારી મનોકામના કરી ચપટી લઈને જમણી હાથની હથેળી પર પણ લગાવી શકાય. મનોકામના કરો અને જમણા હાથની હથેળી પર આ પાવડરને લગાવી દો, અને દુખાવો થતો હોય દરેક જગ્યાએ તમે દિવસમાં 3 વખત એપ્લાય કરી શકો છો, અને વધુ વખત પણ એપ્લાય થઈ શકે છે. આ ઘરમાં કોઈને પીડા તકલીફ હોય તો પણ આનો ઉપયોગ તો તમે ઘર માટે પણ કરી શકશો, સદસ્ય માટે કરી શકશો. મંત્ર શક્તિપાત શ્રવણ કરો, આંગળી અંદર રાખો, બંધ ના કરતા આંગળી અંદર રાખો. બરાબર? આપણા જલેબીની હોટલની લાઈનમાં કલાક ઊભું રહેવાય, એનો વાંધો નહીં, પણ આમાં સાલી ઉતાવળ ફટાફટ બંધ કરે. આ ક્યારે પૂરું કરે ગુરુજી? લાઈનમાં 2-2.5 કલાક ઊભા હોય, બાકી બાર ઊભા રહો છો નથી પર રહેતા. સાચું કહેજો. ભલે 2 વાગ્યા રાતે ચિંતા નથી, પણ ફાફડા ગરમ ગરમ જઈશું, ભલે 3:30 થાય કે ના થાય, પણ અહીંયા બહુ ઉતાવળ એમ. ઓમ સર્વદા સૂર્યવિદંત્ય રક્ષામઃ પ્રહમ સિદ્ધ કૃષ્ણવદઃ નમઃ સિદ્ધાવહ સિદ્ધાવહ પ્રત્યવહ પ્રત્યવહ સિદ્ધમ સિદ્ધમ ત્રુમા 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 ઉર્જાશુ ઉર્જાશુ ત્રતા ત્રતા રક્ષા ત્રતા 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 સિદ્ધા 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 રક્ષત્ય રક્ષત્ય વામ 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 રક્ષત્ય ભમમ ભમમ નમઃ. ઓમ નમઃ. ઓમ નમઃ. હવે ડબ્બી બંધ કરી શકો છો. 2 મુઠ્ઠી બંધ કરી અને ઢીંચણ પર મૂકવાની છે, અને આપણે રાગ ગોપાલી સાંભળવાનો છે. તમારી ઉર્જાને સક્રિય કરવા માટે મંત્ર શક્તિપાત અને રાગોનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. રાગ ગોપાલી શ્રવણ કરીશું. 2 મુઠ્ઠી ઘૂંટણ પર મૂકી દેવાની, તમારા 2 ઢીંચણ ઉપર મૂકી દેવાની. 2 મુઠ્ઠી બંધ કરીને, બંધ. બહુ સરસ.
અદ્ભુત. મંત્ર શક્તિ પર શ્રવણ કરજો. અવસ્થા આપને એની જ રાખવાની છે. ઓમ દુઃખમ મુક્તિ વ્રતસ્ય નમઃ કર્મેશુ મુક્તિ ત્રદાસ્ય નમઃ પ્રગવ્ય પ્રગવ્ય મુક્તિ વિદમઃ 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 સિદ્ધવ્યઃ નમઃ ઓમ પ્રશવ 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 ત્રિતા 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 વહમ 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 ઊર્જાસુ સિદ્ધા નમો નમઃ નમો નમઃ ઓમ નમઃ. ધીરે ધીરે મુઠ્ઠી લઈ લો. હવે આપને એક યલો ઢાંકણાવાળી ડબ્બી આપવામાં આવી છે. મારા હાથમાં જોઈ શકો છો અને સ્વયંસેવકો પણ તમને દેખાડી રહ્યા છે. યલો કલરની ડબ્બી, ઢાંકણું યલો કલરનું છે. મળી ગઈ? આ ચમત્કાર છે. આ શું છે? ચમત્કાર. જો તમે ચમત્કારમાં વિશ્વાસ કરતા હોય તો આ તમારા હાથમાં છે, તમારા માટે એક ટર્નિંગ પોઈન્ટ બની જશે. મંત્ર થેરાપી દરબારમાં સૌ પ્રથમ વખત રાજકોટમાં ઉપયોગ કરી રહ્યો છું. પેલા મેં પ્રયોગ કરેલા છે એટલે ચિંતા ના કરતા. તમારાથી પ્રયોગ શરૂઆત નથી કરતો. આ જે છે એની વિશેષતા છે કે સહેજ અને જમણા હાથની હથેળીમાં લગાડી દેવાનું. સહેજ લઈ લો, જમણા હાથની હથેળીમાં લગાડી દો. સહેજ જમણા હાથની હથેળીમાં લગાડી દીધું. યસ, હવે મનોકામના કરી દો. આજ તમારા જીવનમાં આ ડબ્બી પૂરી થશે ને, આ પૂરી થતા પહેલા તમારા 5 મોટા મહત્વના કાર્યો કરી આપશે. કેટલા કેટલા? નાના નાના તો કરશે જ, પણ 5 આ ડબ્બી પૂરી થશે ને એ પહેલા, આ મારી ગેરંટી, તમને કોઈ નહીં આપે. આનો ઉપયોગ તમારે બહુ સમજી સાચી વિચારીને કરવાનો છે. તમને લાગે કે તમે ખરેખર ક્યાંક અટક્યા છો ત્યારે આનો તમારે જમણા હાથની હથેળીમાં લગાડી દેવાનું અને પછી તમારે મનોકામના કરી દેવાની. સમજી ગયા? બહુ જ ઇઝી છે. આને તમારે હંમેશા હાથ વગું અથવા તો તમારી આંખ સામે રહે અથવા તમારા હાથમાં ઇઝીલી અવેલેબલ થાય એવી રીતે આને તમારે રાખવાનું છે. બધા હથેળીમાં લગાડી દીધું? યસ. હવે મંત્ર શક્તિપાત આપું છું. આ બહુ અદ્ભુત છે. આને બહુ જ સાચવવાની છે તમારે. ઓમ શુભમ્ય શુભમ્ય ત્રિશામહ નમઃ ઓમા ઓમાતઃ ઓમા ઓમાતઃ વિદશ્ય 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 પ્રંગ 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 સિદ્ધત્ત લક્ષ્મીતા લક્ષ્મીતા વામજ લક્ષ્મીતા લક્ષ્મીતા નમઃ ઓમજ વામજ વામજ લક્ષ્મીતા વામજ લક્ષ્મીતા વામજ લક્ષ્મીતા નમઃ ઓમ પ્રમ 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 નમઃ ઓમ નમઃ. શરૂઆતમાં મેં એક વાત કીધી હતી કે જે કામ ચપટી ધૂળ કરે એ કામ કરોડો રૂપિયાની દવા કરી શકતી નથી. આ એવો ચમત્કાર છે કે જે લોકો અહીંયા બેઠા છે એ લોકો હંમેશા યાદ રાખશે કે આ જીવનમાં અમને જે મળી રહ્યું છે ને આ મેળવ્યું એનાથી અમારા જીવનમાં અદ્ભુત અમે આંખે દેખ્યો લાભ જોઈ શક્યા. હવે આપણે આગળ વધીશું. તમને એક બીજી ડબ્બી આપવામાં આવી છે પ્લાસ્ટિકની. એમાં તમને એક સ્ટોન છે અને એક બ્લેક દોરા છે. બે તમારી આસપાસ નકારાત્મક શક્તિઓ ધરાવતી જે નેગેટિવ શક્તિઓ જે છે એનું સંખ્યા 3 ગણી છે. તો તમે સમજી લો કે 24 અબજ મિનિમમ એવી નાની મોટી વ્યંતર ઉર્જાની નકારાત્મક શક્તિઓ છે જે તમારી આસપાસથી રોજ પસાર થાય છે. જે દિવસમાં 10 વખત. કેટલી વખત? 10 વખત. એ તમારી જોડે જ પસાર થાય જેવું નહીં, આખી દુનિયામાં 8 અબજ લોકો છે, બધાની આસપાસથી પસાર થાય છે. દુનિયામાં દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ખૂબ ખૂણે તકલીફમાં, પીડામાં અને જે દર્દમાં છે
એનું જો તમે કારણ શોધતા હોય તો આ નકારાત્મક શક્તિઓ છે. શું છે? નકારાત્મક શક્તિઓ. આ નકારાત્મક શક્તિઓ તમારા જીવનને, તમારા મનને, તમારા વિચારોને, તમારી પોતાની સારી ઉર્જાને, સકારાત્મક ઉર્જાઓને કંટ્રોલ કરવા સુધીનું કાર્ય કરે છે. અને બધા અનુભવી પણ હશે જ, હું કહું છું એવું નથી, પણ આ તમારો પોતાનો સ્વાનુભવ પણ હશે જ કે કશું કરવા ગયા હોય સારું અને થાય નહીં. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો વિખવાદ થાય જ. તમે રવિવારે બહાર નીકળવાનું બી હોય તોય કંઈક ને કંઈક કકરાટ ઊભો હોય. થાય છે કે નથી થતું? થાય છે. તો ક્યાંક કોઈક ખૂણે દુનિયાનો દરેક મનુષ્ય દુઃખી, પીડામાં અને દર્દમાં છે. અને એનું કારણ છે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ. અને આ હું નથી કહેતો, સાયન્સ હવે માની રહ્યું છે. દુનિયાના વિકસિત દેશો એના પર રિસર્ચ કરી રહ્યા છે અને એ લોકો એવા કન્ક્લુઝન પર આવી રહ્યા છે પ્રાથમિક ધોરણે કે આવી શક્તિઓ એક્ઝિસ્ટ કરે છે અને મનુષ્યને ડિસ્ટર્બ અને ડેમેજ કરી રહી છે. તો આ નકારાત્મક શક્તિઓના પ્રભાવથી બચવા માટે જે 2 દોરા આપવામાં આવ્યા છે એ તમે તમારા બાજુબંધ ઉપર અથવા તો તમારા પગ પર એક દોરો બાંધી શકો છો. એ દોરો તૂટી જાય ત્યારે બીજો દોરો બાંધી શકો છો. જમણા પગ પર, ડાબા પગ પર, જમણા હાથના બાજુબંધ પર, ડાબા હાથના બાજુબંધ પર અથવા જમણા હાથના કાંડા પર પણ તમે એને બાંધી શકો છો. દરેક વ્યક્તિ જે અવેર છે, તમને ખબર છે વેક્સિનેશન લેવું જરૂરી છે. બાળકોને તમે વેક્સિન અપાવો છો કે નથી અપાવતા? હા કે ના? આ એવું વેક્સિન છે જે તમને નકારાત્મક ઉર્જાથી ડિસ્ટર્બ નહીં થવા દે. શું નહીં થવા દે? પ્રોટેક્ટ કરશે. તમને પોતાને નકારાત્મક ઉર્જાથી રક્ષણ કરશે, પ્રોટેક્ટ કરશે. માટે દવાની જેમ બાંધવો જરૂરી છે. કાંડા પર બાંધો, તમને કોઈ પૂછે કે ભાઈ આ શું બાંધ્યું છે, સમજ્યા ને? તમને પાછું બહુ બધું એવું બધું કે કોઈ પૂછવું ના જોઈએ, કોઈ જાણવું ના જોઈએ, કોઈને ખબર ના પડવી જોઈએ. થાય છે કે નથી થતું? પણ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ એના જમણા હાથમાં પહેરીને ફરે છે, બરાબર છે, અને ગામ સામે ફરે છે, બોલો, અને ડરતો નથી. પણ તમને ડર છે કે નથી? તો તમારી અંદરનો એ ડર જે છે ને, એ ડર કાઢી નાખવો. તમારું પ્રોટેક્શન તમારે કરવું અત્યંત જરૂરી. કોવિડ કાળમાં બધાને ખબર પડી ગયું કે કોઈ આપણું છે, આપણે જ આપણા અનુભવ થયો છે કે નહીં? હાથ ઊંચો કરો, કેટલાને અનુભવ થયો છે? બધાને અનુભવ થયો છે. વિચાર કરો તમે કે સમયે 1 સેકન્ડમાં કેટલી ઝડપથી બદલી નાખે છે કુદરત, આમ ટર્ન કરી નાખે છે કે તમે પણ એ સમજવા માટે મજબૂર થઈ જાઓ છો કે ભાઈ આપણું પ્રોટેક્શન બેહદ જરૂરી છે. આ વેક્સિનેશન, જો હજી કહું છું કે તમે મને એક એવા ડૉક્ટર તરીકે જુઓ જે દવા આપી રહ્યા છે તમારા પ્રશ્નોના સમાધાન માટેની. તો આ 2 દોરા હાથમાં લઈ લેવાના છે. ઈષ્ટદેવને, કુળદેવીને યાદ કરવાના છે. અને તમને કોણ પૂછે છે ને સવાલ, એના કરતાં દુનિયાનો પાવરફુલ માણસ એને પહેરીને ફરે છે એનું એક્ઝામ્પલ સેટ કરો મગજમાં. એ વિચારે છે કે 150 કરોડ લોકોની 300 કરોડ લોકો મને જુએ છે, તો તમે કેમ વિચારો છો? કેમ વિચારો છો? તમે કોઈને આન્સરેબલ હોવાના કરતાં પોતાને આન્સરેબલ રહેવાનું વધારે પસંદ કરો. આપણે આપણી જાતને આન્સરેબલ છીએ. જજમેન્ટલ કોઈની લાઈફમાં આપણે બનવાનું નથી. જે અડધો દિવસ આપણે પંચાયતમાં પસાર કરો છો ને કે ફલાણા ભાઈનું શું થયું ને ઢીકણા બહેનનું શું થયું, એના કરતાં આપણું આત્મવિશ્લેષણ કરો કે આપણે આગળ વધવા શું કરવાનું છે. થઈ છે કે નથી થતું? તમે સમજો, દુનિયાની મોટી મોટી યુનિવર્સિટીએ રિસર્ચ કર્યું છે. સાયકેટ્રિસ્ટ ડૉક્ટરો કહે છે કે મનુષ્યનું ડોપામાઇન અને સેરોટીન ક્યારે વધે છે? આ ખુશીનું રસાયણ છે, ખબર છે ને તમને?
મારા બધા એક્સપર્ટ છો તમે, યુટ્યુબમાં જોઈને બધું આમ એનાલિસિસ કરી નાખ્યું હોય છે. તો એ સેરોટીન અને ડોપામાઇન જ્યારે કોઈની નિંદા થતી હોય ને ત્યારે વધારે વપરાય, માણસ ખુશ થાય. ક્યાં પડ્યો ને, બહુ ચગ્યો હતો, બહુ હવામાં હતો, બહુ ગુરુજીના ખભા પર ચાલતો હતો. થાય છે નથી થતું? હા કે ના? કોઈ 1000 કરોડ આસામીને જોશો તો પહેલો થોટ એ આવશે 100% કંઈક લોચો આને કર્યો હશે. બાકી 1000 કરોડ કમાવાય સાચો તો નહીં જ હોય, ગમે તે હોય. થાય છે કે નથી થતું? હા. સો આપણે તે વખતે સેરોટીન ડોપામાઇન પરમ કક્ષાએ પહોંચી જાય છે. સાયન્સ રિસર્ચ કરે છે. તમે કોઈની ખબર કાઢવા જાઓ, તમે અનુભવ કરજો. એ માદો હશે, પથારીમાં હશે ને તાવ હશે, ડૉક્ટરે કીધું હશે 2 દિવસ આરામ કરજો. તમે ખબર કાઢવા જાઓ, ખાલી એટલી વાત કરજો, પેલા છગનભાઈનું સાંભળ્યું, તરત એ બેઠો થઈ જશે ઓશિકાંત કે છગનનું શું થયું એમ. તો કે છગનભાઈની બૂમ છે માર્કેટમાં કે ના હોય કે હા ફોન કરો એટલે એનામાં તાકાત નહીં તોય મોબાઈલ લેશે અને છગનભાઈની ઇન્ક્વાયરી કરશે. તો વિચાર કરો, પેલો ભાઈ આયા પહેલા તો પેલા વ્યક્તિથી આમ પથારીમાંથી ઊભું થવાતું નહોતું, 2 દિવસથી અન્નનો દાણો ગયો નથી, પણ છગનભાઈ ઉઠશે કે નહીં એના માટે એ ઉઠી ગયો કે લાવો મોબાઈલ, બેટરી ચાર્જ કરો, 4-5 ફોન કરવા પડશે. ત્યારે સેરોટીન ડોપામાઇન નિંદા કરવામાં, ક્રિટિસાઇઝ કરવામાં, ટ્રોલ કરવામાં બહુ જ આમ મજા આવે. આમ તમારો 2 કલાક, 4 કલાક, 5 કલાક નીકળી જાય. બરાબર ને? હા કે ના? આખા ભારતનો પ્રશ્ન છે. પ્રશ્નની કાઠિયાવાડની વાત નથી, આખા ભારતની વાત છે. આખા ભારતમાં પ્રશ્ન ચોતરફ છે ને એનું કારણ એ છે કે તમને એવી વાતો મજા આપે છે જે વિવાદાસ્પદ હોય, અને એટલે તમારા મોબાઈલમાં જે કન્ટેન્ટ આવે છે ને એ બી વિવાદાસ્પદ કન્ટેન્ટ આવે છે, અને તમે એ જ જુઓ છો ને તમારા મગજને, તમારી ઓરાને નકારાત્મક ઉર્જા તરફ લઈ જાઓ છો. અરે ભાઈ છગનભાઈને ઉઠવાનો છે તો ઉઠશે, બેસવાનો છે બેસશે. તમે તમારી ઉર્જા મજબૂત રાખો. તમારે નકારાત્મક નથી થવાનું, તમારે સકારાત્મક થવાનું છે. તમને એ વખત એવું અંદરથી ભાવના થઈ છે કે ભગવાન એ બિચારો ઉઠતો હોય તેને બેસાડી દેજો સારી રીતે, ઉઠવા ના દેતા. જરૂરી છે ને કે જો છગન ઉઠશે તો બીજા 100 લોકોને ઉઠી જશે. સાચું ખોટું? આમ રાજકોટમાં તમે એક ન્યૂઝ સ્પ્રેડ કરો ને આમ નેગેટિવ, આમ 7મી મિનિટે તો બધા પાસે હોય, પણ એક સારો મંત્ર મોકલો ને તો 10 વર્ષે પહોંચે. મંત્ર કર્યા જ છે ભાઈ, પેલું શું થયું છગનભાઈનું એ વાત કરો ને કે મંત્ર રાતે કરીશું. થાય છે કે નથી થતું? પોતાના માટે વિચારો, સકારાત્મકતા, મંત્ર શક્તિ પર શ્રવણ કરો. ઓમ સર્વતા દેવી શક્તિ મહાદેવી શક્તિ 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 સિદ્ધ 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 વામ 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 પ્રુમ 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 ત્રુમ 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 રક્ષ 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 મા સિદ્ધ વહમ 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 સિદ્ધા મહા વહમ મહ નમો 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 નમઃ. ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ. હવે એક સ્ટોન તમારે લઈ લેવાનો છે હાથમાં. આ સ્ટોનનું કામ પણ અદ્ભુત છે કે જ્યારે તમે હાથની અંદર પાવડર લગાડો એ પછી આ સ્ટોનને તમારે હાથની અંદર 1 સેકન્ડ માટે ફેરવવાનું છે. 1 કે 2 સેકન્ડ માટે જ આ પ્રક્રિયા કરવાની છે, એટલે તમે ચિંતા ના કરતા કે બહુ લાંબુ હોમવર્ક છે. આ સ્ટોન લઈ લીધો. આ સ્ટોનનો ઉપયોગ તમને જ્યાં દુખાવો થતો હોય, શરીરની પીડા થતી હોય, ડૉક્ટરના રિપોર્ટ કઢાવ્યા પછી પણ કશું આવતું ના હોય, રિપોર્ટ બધા આવતા હોય નોર્મલ, તમને એવો ડર રહેતો હોય કે મને હાર્ટ એટેક આવશે, તમને એવો ડર રહેતો હોય કે મને આવું થઈ જશે, તમને એવો ડર રહેતો હોય કે મને ફલાણું થઈ જશે. થાય છે કે નથી થતું? થાય છે ને? તો આ સ્ટોન એ વખતે હાથમાં પકડી લેવાનો. મારી ગેરંટી તમને કશું થશે, બોલો, ઓન રેકોર્ડ ગેરંટી આપું છું.
તમે જીવનની અંદર આ સ્ટોનને હાથમાં પકડી લેશો તો સુડીનો ઘા સોયથી જશે, ટકી જશો, બચી જશો, કોઈ તકલીફ પડશે નહીં. પણ મનમાંથી તમે એવો ડર રાખી રહ્યા છો કે જે ડર કદાચ 99.9% નથી જ થવાનો, પણ 0.1% બીજા સાથે થવા છે માટે મારી સાથે થશે એવું ના વિચારો. વિચારો છો ને? હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા જાઓ ત્યારે બી વિચાર આવે છે, વૈરાગ્ય આવી જાય છે ને. સ્મશાનમાં જઈએ છીએ ત્યારે વૈરાગ્ય આવે માણસને કે કંઈ લેવા નથી આ જીવનમાં, જિંદગી સે બડી કોઈ સજાઈ નહીં. એવું થાય છે કે નથી થતું? અને ક્યાં દર્દ હૈ વો પતા હી નહીં, એવું છે. તોય જીવીએ છીએ, તોય જીવીએ છીએ, તોય જીવીએ છીએ. એનું કારણ એ છે કે આપણી અંદર એવી ઉર્જા નાખવામાં આવી છે કે તકલીફ સાથે એના રસ્તા કાઢતા કાઢતા આપણે આગળ વધતા જવાનું છે. અને મારો પ્રયત્ન એ છે કે તમને પ્રોબ્લેમોમાંથી જલ્દી બહાર આવો. કારણ કે માણસ એવરેજ 70-80 વર્ષ જે જીવતો માણસ હોય એ 60-62 વર્ષે એવું વિચારતો થઈ જાય કે ભાઈ હવે ધીમે 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 બધું અદ્ભુત થઈ જાય. ને તો જ એની મજા છે ને. તમે તમારા માટે જીવવાનું ચાલુ કરો. તમે તમારા પોતાના જીવનમાં ક્યારે જીવશો કે જ્યારે તમારા બધા જવાબદારીઓ પરિપૂર્ણ થઈ ગઈ હશે. ખોટું કહું છું? બધાની જવાબદારી છે. કોણ જવાબદારી વગરનું છે? અહીંયા હાથ ઉપર કરે. જવાબદારી નથી. બહુ એક જણો હાથ ઊંચો કરે છે ભાઈએ કે ભાઈ એમને જવાબદારી નથી. બહુ સરસ. હું ઈચ્છું છું કે તમારા બધાની જવાબદારીઓ પરિપૂર્ણ થઈ જાય. મનોકામના કરો. એના પહેલા આપણે એક રાગ સાંભળીશું. સ્ટોન હાથમાં પકડી રાખો બરાબર. હિતાલભાઈ હજી 30 મિનિટ છે. સમજૂતીમાં નહીં લેજો.
મંત્ર શક્તિપાત ગ્રહણ કરજો. એ પહેલા એક મંત્ર આપણે જોડે બોલીશું. હું બોલું છું પછી આપણે જોડે બોલીશું. ઓમ ત્રતા ત્રતા લક્ષ્મી નમઃ. 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 તમારા પોતાના જીવનમાં શારીરિક જે પ્રોબ્લેમો, ડાયાબિટીસથી લઈ બ્લડ પ્રેશર, થાઇરોઇડ, આર્થિક પ્રશ્ન, માથા પર હેડેક, સામાજિક સમસ્યા, માનસિક સમસ્યા, જ્યાં આપણને ક્યાંક હતાશ, નિરાશ થઈએ છીએ, એ વખતે આ સ્ટોન તમે હાથમાં રોજ રાખી શકો છો. ધીમે 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 6 મહિનામાં તમારા ડૉક્ટર દવા ઓછી કરતા જશે. તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલવાનું છે. ડૉક્ટર કહે કે હવે તમને દવાની ઓછી જરૂરિયાત છે, એ પ્રમાણે એને ફોલો કરવાનું છે. આ સ્ટોન તમને તમારા જીવનમાં ધીમે 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 ટર્નિંગ પોઈન્ટ આપતો જશે, એવું તમને પોતાને અનુભવ થતો જશે. માટે આનો ઉપયોગ બને એટલો વધારે દિવસમાં ગમે તેટલી વાર તમે કરી શકો. બરાબર છે. હવે સ્ટોનને અને દોરાને ડબ્બીમાં પાછા મૂકી દેવાના છે. હવે તમને કાગળ આપવામાં આવ્યો છે. બે કાગળ હશે, એમાંથી એક કાગળમાં બધી સૂચનાઓ લખી છે. આપને આપવામાં આવેલી સિદ્ધ વસ્તુ ઉપયોગ કરવાની પદ્ધતિ. બરાબર છે. બધાને કાગળ છે ને બધાની પાસે, એટલે હું એનો વાંચન કરી રહ્યો છું. હવે શક્તિ ચક્ર સ્ટોન જે તમને આપવામાં આવે છે, શક્તિ ચક્ર સ્ટોન આપના જમણા હાથની હથેળીમાં લક્ષ્મી પ્રાપ્તિ માટે 1 મિનિટ ફેરવવાનો. લક્ષ્મી પ્રાપ્તિ લખ્યું છે, પણ તમે કોઈ પણ સંકલ્પ અને કોઈ પણ કાર્ય માટે ફેરવી શકો છો. બરાબર છે. તેમજ શરીરના દુખાવાના ભાગ પર પણ દિવસમાં ઓછામાં ઓછું 3 વાર સ્ટોન ફેરવી શકો છો. ઓછામાં ઓછું 3 વાર, એનો મતલબ ગમે તેટલી વાર તમે ફેરવી શકો છો. કષ્ટ મુક્તિ બામ દુખાવાની જગ્યા પર દિવસમાં 3 વાર લગાડી શકો છો, અને જરૂર લાગે તો વધારે વખત પણ લગાડી શકો છો. આનો ઉપયોગ તમારે માત્ર પોતાના માટે કરવાનો છે, જે મંત્ર થેરાપી દરબારમાં ઉપસ્થિત છે એમના માટે. કષ્ટ મુક્તિ પાવડર લક્ષ્મી પ્રાપ્તિ માટે ચપટી જમણા હાથની હથેળીમાં લેવાની છે અને એને ઘસવાની છે. તેમજ દુખાવાની જગ્યા પર દિવસમાં 3 થી 4 વાર એને લગાડી શકો છો. બામ લગાડેલો હોય તો એના અડધા કલાક પછી એને સાફ કર્યા બાદ પાવડર લગાડવો. કહેવાનો મતલબ કે બંને વચ્ચે અડધો કલાકનું અંતર રાખવાનું. આ પાવડર તમે તમારા પરિવારના સદસ્ય માટે ઉપયોગમાં લઈ શકો છો. લખ્યું નથી, પરંતુ લઈ શકો છો. સિદ્ધ રક્ષા સૂત્ર દોરો. નકારાત્મક એનર્જીની વાત થઈ. 24 અબજ નકારાત્મક એનર્જી, આપણા મનનું ડિસ્ટ્રેક્શન, આપણા મનમાં ડર, ભય, ચિંતા, અવસાદ,
એના માટે આ દોરો નકારાત્મક એનર્જીથી આપણને દૂર રાખે એના માટે આપણે જમણા હાથની હથેળી પર, બાજુબંધ ઉપર, જમણા પગ પર, ડાબા પગ પર, ડાબા હાથ પર, ડાબા બાજુબંધ પર તમને અનુકૂળ પડે તેમ તમે બાંધી શકો છો. દવાની જેમ બાંધવાનો છે, સમજ્યા ને? લક્ષ્મી શક્તિ ચક્ર પેન્ડન્ટ મેં કીધું ને પેલું પેનડ્રાઈવ 3 મહિના પહેલા યાદ આવી જાય, ખબર પડી જાય શું થશે, ભવિષ્યમાં શું થશે, શું મારે એક્શન લેવાના, શું સ્ટેપ લેવાના. જ્યાં તમારા ડબલ વિચાર થતા હશે, કન્ફ્યુઝન થતું હશે, ત્યાં તમને નિર્ણય લેવામાં પેનડ્રાઈવ મદદ કરશે. એટલે એને ગળામાં પહેરીને રાખવાનું. બીજી બી વાત કીધી હતી ને, કન્વર્ટ કરતો નથી, બરાબર છે? કંઠી પહેરાવતો સોલ્યુશન આપી રહ્યો છું, તેને સોલ્યુશનની રીતે લેવાનું. હવે દિવ્ય મંત્ર. એક વાત છે, કયા ધર્મમાં જવું ક્યાં ના જવું એ બધું તમને ખબર છે, પણ હોટલમાં જાઓ ત્યારે તમને યાદ નથી રહેતું કે ભાઈ આ કયા ધર્મવાળાની હોટલ છે. રહે છે યાદ? તમને એટલું યાદ હોય છે કે ઢોસા સરસ મળે છે. એનો ઓનર કોણ છે ખબર? તમારા ખિસ્સામાં જે નોટ પડી હશે એ કઈ રીતે ફરતી ફરતી ટ્રાવેલ કરતી આવી છે તમને ખબર? તમે ખાલી નોટને અને ગાંધીજીને જ ઓળખો છો. એ નોટ કોની પાસેથી આવી? સારા માણસ પાસેથી આવી છે, નથી એવું તો વિચાર કરતા એનાથી એડવાન્સ વાત. સમજી લો કે તમે ઘઉંનો ધંધો કરો છો, તમારી પાસે તમારા ધર્મ સિવાયનો કોઈ બીજા ધર્મનો વ્યક્તિ માલ લેવા માટે આવ્યો, તમે આપો છો નથી આપતા? ઊંચેથી બોલો, ફરી વાર ઊંચેથી. ત્યારે તમને કેમ વિચાર નથી આવતો કે આ તો આપણા ધર્મનો નથી, આને માલ ના અપાય? થાય છે કે નહીં? ડબલ સ્ટાન્ડર્ડ થયું ને. ખરેખર તો જે વસ્તુ આપણે એક જગ્યાએ એપ્લાય કરીએ બધી જગ્યાએ એપ્લાય થવું જોઈએ કે ના થવું જોઈએ? પણ થતું નથી. માટે વારંવાર બે વાર સમજાવવું પડે છે. ઘરે જઈને કોઈ કે ગુરુજી કન્વર્ટ કરી નાખી તને, કે કન્વર્ટ કરી નાખ્યો, બરાબર છે, પણ તમારે તે વખતે તમને દાખલો એટલા માટે આપું છું કે તમને કહે ને તમે સમજાઈ શકો. કારણ કે જ્યારે તમને કોઈ એવું કહે ત્યારે તમે બાધા મારતા હો કે ના એવું તો નથી, હો એવું કંઈ કીધું નથી એમ. પછી હવે ખબર નહીં શું હોય એમના મનમાં, તમે છટકી જાઓ. એ તમે એને એક્ઝામ્પલ આપી શકો માટે તમને એક્ઝામ્પલ આપું છું, બાકી તમે તો જાગેલા જ છો એમ. પણ તમને પૂછવાવાળા બધા બહુ હોય છે, અને મને પૂછવામાં આવતા પ્રશ્નોમાંથી 9% 10 નો પ્રશ્ન બીજાએ પૂછેલા હોય, તમારા વિશે ના હોય પણ બીજાએ પૂછવાનું કીધું હોય કે આ પૂછી લેજે તારા માટે. થાય છે કે નથી થતું? હા, આ જ પ્રોબ્લેમ છે. જો દિવ્ય મંત્ર ઓમ ત્રતા સુખમ સિદ્ધા નમઃ. ઓમ ત્રતા એટલે આપણી ત્રતા ઉર્જાની વાત છે, સુખમ એટલે સુખની વાત છે, સિદ્ધા એટલે સુખ મળે એની વાત છે, અને નમઃ મંત્રનો અર્થ મેં સમજાવી દીધો કે ઓમ ત્રતા સુખમ સિદ્ધા નમઃ. ઓમ ત્રતા સુખમ સિદ્ધા, ઓમ ત્રતા સુખમ સિદ્ધા નમઃ. પાછું થાય કે આપણેથી આ મંત્ર ના થાય, આપણે ધર્મનો નથી પણ આ દવા છે. ધર્મની આમાં કોઈ વાત, વારંવાર મંત્ર થેરાપી દરબારમાં હું સમજાઈ રહ્યો છું કે કોઈ ધર્મની વાત નથી, માત્ર સોલ્યુશનની વાત છે. તમે જે ધર્મ કરો છો, તમે જે ઈષ્ટદેવને માનો છો બરાબર જ છે, અને એમાં કશું ખોટું અને ઉત્તમ જ છે, બરાબર. આ મંત્ર રાત્રે 9 થી 11 માં તમે કરી શકો છો. 3 જ વખત બોલવાનો છે, હરતા ફરતા પણ તમે કરી શકો છો. તેમજ રાત્રે 9 થી 11 માં ઓમકાર ચાલીસાની તમને એક ચોપડી આપીએ છે નાની, એનો પાઠ કરી શકો છો. આખા દિવસમાં ગમે ત્યારે બી થાય, પરંતુ 9 થી 11 એ ઉત્તમ સમય છે. અને સર્વ દુઃખ ભંજન 10 મહાવિદ્યા ચાલીસા, આ પણ તમારા પ્રોબ્લેમના સોલ્યુશન માટે જ છે. એક ચોપડી હશે ને કાગળ હશે, બે કાગળ દેખાડો.
આવાજ પરફેક્ટ પરફેક્ટ વેરી ગુડ, બહુ સરસ. જ્યારે બી કરો ત્યારે મારે આમાં શ્રદ્ધાની જરૂર નથી, પણ તમારે એટેન્શનની જરૂર છે. તમે સમજો છો ને મારી વાત? તમે દવા કરી રહ્યા છો, તમે સોલ્યુશન કરી રહ્યા છો, એ રીતે કરશો તો મજા આવશે. અને એને તમારે પાડવાની નથી. તમને એમ થાય કે રાત્રે મારે બહાર જવાનું છે, તો તમે બપોરે, સવારે અથવા સાંજે પણ કરી શકો છો. મંદિરમાં બેસીને કરવાની જરૂર નથી. સૂતા સૂતા પલંગ પર પણ કરી શકાય છે. ટીવી જોતા પણ હા કરવું જરૂરી છે. એક પેજ છે અને એક ચોપડી છે. હવે આ ચોપડીને તમે જોડે પોતાના ખિસ્સામાં પણ રાખી શકો છો. એની પાછળ 4 યંત્રો બનાવેલા છે, એટલે તમને રાખવામાં પણ બહુ સહજ અને સરળ રહેશે. ચોપડી જેની પાસે ના હોય એ સ્વયંસેવકો પાસેથી મેળવી શકે છે. એક મિનિટ માટે આપણે આંખ બંધ કરી અને આખી આ પ્રક્રિયા જે છે, પ્રોસેસ છે, એને તમે મનમાં તમારી મનોકામનાના સંકલ્પ સાથે એકવાર આપણે ગોથ્રુ થઈ જઈએ. અંદર તમે મનમાં તમારી મનોકામનાઓ જે કરી હોય એના કરતાં એક મનોકામના એવી કરો કે જે તમને અશક્ય લાગતી હશે. અત્યાર સુધી તમે એવી મનોકામના કરી છે જે તમને શક્ય લાગે કે થઈ શકે. એક મનોકામના એવી કરો કે જે તમારું સ્વપ્ન હોય. શું હોય? અને તમને લાગે કે પૂરું થશે, એ મનોકામના કરો. આંખ બંધ અને તમને થાય કે આ મનોકામના જો પૂરું થઈ જાય તો આપણે સમજીએ કે જીવન ધન્ય થઈ ગયું. ઓમ પ્રવહ પ્રવહ ત્રતામહ નમઃ. ઓમ સર્વદઃ સિદ્ધં નમઃ. ઓમ પ્રહમ પ્રહમ સર્વદા મહાસિદ્ધાત્રઃ નમઃ. ઓમ ઈશ્વરં યોગેશ્વરં સિદ્ધં ઓંકં તહં નમઃ. વહં 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 પ્રહં નમઃ. ઓમાશત ત્રિદામઃ ત્રિદામઃ. વામ વામ સિદ્ધં વામ વામ સિદ્ધં વામ વામ સિદ્ધં. પ્રજ 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 ત્રતા 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 નમઃ. ઓમ નમઃ. એક તો ઓમ ત્રતા સુખમ સિદ્ધા નમઃ મંત્ર 3 વખત કરવાનો છે. ઇમરજન્સી માટે મેં તમને શીખવાડ્યું હતું ઓમ. આપણે એકવાર કરીશું. ઓમ 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 ઓમ. ઓમ. તમારે તમારા શ્વાસોશ્વાસ સાથે બહુ જ સહજતા સાથે ઓમ ઓમ ઓમ. આ પણ તમે મનમાં પણ અજપાજપ તમે કરી શકો છો, જેનાથી તમારી ઓરા ક્લીન થતી જશે. તમને નથી કહેતા ઓરા મારી ક્લીન કઈ રીતે કરવી, નેગેટિવ થોટ પ્રોસેસ કઈ રીતે બહાર કાઢવી. ઓમ 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 ઓમ. આ જેમ 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 તમારી ઓરામાં વળાતું જશે ને તેમ 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 તમારી નકારાત્મકતાઓ નીકળતી જશે અને સકારાત્મકતાઓ થતી જશે. અહીંયા સુધી મંત્ર થેરાપી દરબારને વિરામ આપતા પહેલા ઓમકાર ચાલીસાનો સ્મરણ આપણે સાંભળીશું, શ્રવણ કરીશું. 2 હાથ જોડી બધા ઓમકાર ચાલીસા શ્રવણ કરે, ત્યારબાદ બધા છૂટા પડીશું. બરાબર છે? તમને આ પ્રક્રિયામાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે જે નંબર ઉપર તમારું નામ નોંધાયું હતું 9429208997 નંબર ઉપર તમે તમારો મેસેજ લઈને ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને દર મહિને હું જે મંત્ર શક્તિપાઠ તમને રાજકોટના મંત્ર થેરાપી દરબારમાં ઉપસ્થિત રહેલા ભક્તજનો માટે આપું તો તમને મળી જાય. એ યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થશે નહીં. એ ગ્રુપમાં તમને પર્ટિક્યુલરલી તમારા લોકો પૂરતું જ સીમિત નાખવામાં આવશે. બરાબર છે? ઓમકાર ચાલીસા શ્રવણ કરવાની છે.
હાથ બંધ કરી તમારા મનમાં આ 10 મિનિટ 5 મિનિટ એવી જવી જોઈએ કે તમારા બધા સંકલ્પો પૂરા કરવા માટે તમે અહીંયા જે કિંમતી સમય કાઢ્યો છે એ કિંમતી સમય ઉપયોગી સાબિત થાય. ઓમકાર ચાલીસા શ્રવણ કરીએ. जय ओंकार सृष्टि के करता, नाद ब्रह्म त्रिभुवन के भरता, तीन गुणों के तुम हो स्वामी, परम पिता है अंतर्यामी, शास्त्र पुराण अक्षर के आदि, ब्रह्मा हरि हर और सनकादि, जपत निरंतर ओम की माला, सृजक संहारक रखवाला, सर्व मंत्र में ओम है आगे, कुंडलिनी मूल से जागे, ओम जपत ही ध्वनि वो जागे, भूत पिशाच मूठ लई भागे, शब्द सूर सब ओम से प्रकटत, ओमकार है नाद अनाहत, योगी ध्यान में रटे निरंतर, ओम है सत्य शिव और सुंदर, रिद्धि सिद्धि है ओम की दासी, पड़े नहीं गल जम की फांसी, ग्रह दशा सब ओम सुधारे, जीवन में हो व्यारे न्यारे, मन क्रम वचन की होवे शुद्धि, प्रगटे ओम से सब सद्बुद्धि, आत्म अनात्म विवेक जगावे, अंतःकरण के दोष मिटावे, अगम निगम के भेद बतावे, पिंड में ही ब्रह्मांड दिखावे, प्रणव मंत्र की महिमा भारी, जपो सदैव ओम नर नारी, ओम नमः का मंत्र जो ध्यावे, तीन लोक की संपत पावे, ओम त्रित्रांश क्रिया की शक्ति, इसी जन्म में दे दे मुक्ति, जीवन में भर देता ऊर्जा, ओम सा मंत्र नहीं कोई दूजा, ओमकार है प्राण चेतना, सुर नर मुनिवर करे वंदना, प्रणव मंत्र है गुरु समाना, तिमिर मिटावे जो अज्ञाना, ज्ञान प्रकाश हृदय में कर दे, चिदानंद अंतर में भर दे, 7 चक्रों का कर दे भेदन, ब्रह्मरंध्र में हो प्राण का स्थापन, योग शक्ति का ओम है द्योतक, सतचित आनंद का है वाचक, वेद वाच हरि ओम तत्सत, जग है मिथ्या ओम ही है सत, ओम है गंगा जल सा पावन, कर देता है शुद्ध जो तन मन, ओमकार है चक्र सुदर्शन, काटे सर्व पाप के बंधन, दृश्य पदार्थ सर्व विनाशी, कालातीत ओम अविनाशी, ओमकार को राम ने ध्याया, जनक सभा में धनुष उठाया, गोविंद ने जब गीता गाई, ओम ने अपनी पहचान बताई, निराकार साकार में राजे, सृष्टि के कण कण में विराजे, धर्म अर्थ काम और मुक्ति, ओम से मिले सर्व संतुष्टि, ओम के बिना है यज्ञ अपूर्ण, ओम से ही स्वाहा संपूर्ण, ओमकार को जिसने ध्याया, लगी उसे ना जग की माया, 184 फंद छुड़ाया, मोक्ष द्वार पे ओम ले आया, पंच महाभूतों में समाया, चारों अंतस्करण में छाया, ओमकार गायत्री विद्या में, अमर तत्व है ओम सुधा में, ओमकार जो गावे निस दिन, सारे कष्ट मिटे हर पल छिन, शंकर के डमरू में गाजे, कृष्ण की मुरली में बाजे, पार्श्वनाथ भगवान के भीतर, गूंजे मंत्र ओम ही निरंतर, ओम ऋषि समान सर्व आत्मा, ओम है सूर्य सरिस परमात्मा, जो ये पढ़े ओमकार चालीसा, सर्व कार्य हो सिद्ध हमेशा। इति श्री ओम ऋषि प्रीतेश भाई विरचितं श्री ओंकार चालीसा संपूर्ण।